નમસ્કાર મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરમાં સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। પ્રકરણ નંબર 3 ત્રિકોણમિતીય વિધેયો એની બહુ સુંદર ચર્ચા આપણે ચાલી રહી છે। એકમ વર્તુળ આની એક પછી એક માહિતી તમારી સમક્ષ આવતી જાય છે અને એ માહિતીને તમે સારી રીતે મગજની અંદર સેટ કરી રહ્યા છો, એ બહુ જ સારી વાત છે મિત્રો। એકમ વર્તુળ જેટલું અગત્યનું છે એટલું 11મા ધોરણની અંદર એક પણ ટોપિક અગત્યનો નથી, કારણ કે આનાથી જ બધા જ પ્રકરણો આપણે સોલ્વ કરવાના છે। એકમ વર્તુળની શરૂઆત જ આપણે અહીંયાથી કરી હતી, ઉગમ બિંદુ કેન્દ્ર અને એક એકમ ત્રિજ્યાવાળું વર્તુળ, જેને આપણે એકમ વર્તુળ તરીકે ઓળખીએ છીએ। અને અહીંયા બિંદુઓ A10, B01, A-10 શરૂઆત કરી ત્યારે જ મેં તમને કીધું હતું ઢગલો વાર આપણે બોર્ડની અંદર જ આ દોરવાનું થશે। આ 0 આ પહેલું ચરણ છે, આ બીજું ચરણ છે, સેકન્ડ ક્વોડ્રન્ટ જેને કહેવાય, આ ત્રીજું ચરણ, આ ચોથું ચરણ। ખૂણાઓની વાત કરીએ મિત્રો તો ખૂણાની વાતની અંદર આ 0 છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં, આ π/2, આ પાય, આ 3π/2 અને આ 2π। ગઈકાલે મેં તમને એકમ વર્તુળના આના 6, આના 8, 6 ને 6 12 એવી રીતે અહીંયા 48 સૂત્રો જેવા તમને સૂત્રો આપ્યા અને બીજા 48 હોમવર્કમાં આપ્યા હતા કે મેં તમને ઘડિયાળની વિરુદ્ધ દિશામાં આપ્યા છે, તમારે ઘડિયાળની દિશામાં સૂત્રો ગણતરીમાં લેવાના છે કે અહીંયા 0 લઈએ છીએ, અહીંયા -π/2 લઈએ છીએ, અહીંયા -π લઈએ છીએ, અહીંયા -3π/2 લઈએ છીએ અને -2π। તો આ બધી જ વસ્તુ તમે વ્યવસ્થિત રીતે ઉકેલી નાખી, એ બહુ જ આનંદની વાત છે મિત્રો। આજે એક નવી વાત આપણે શીખવાની છે। મેં તમને કીધું હતું રોજ એક નવી વાત શીખશું અને આજે એક આનંદની વાત એ કે આજે આપણે 3.2ના દાખલા પણ ગણીશું, બરાબર છે। ઘણા દિવસથી 3.1 પૂરું થઈ ગયું હતું પણ 3.2 આપણે શરૂ જ નહોતું કર્યું, કારણ કે એમાં માહિતીની રિક્વાયરમેન્ટ હતી, ચોપડીમાં જેટલી આપી છે એના કરતાં પણ વિશેષ માહિતીની જરૂર હતી, એટલે મેં તમને વારાફરતી એ માહિતીઓ આપી। એ સિવાય આપણને એ પણ ખબર છે કે અહીંયા ઓલ બધા વિધેયો ધન થશે, સાઇન અને કોસેક ધન થશે, ટેન કોટ અને કોસેક આ બધી જ ખબર છે। તો આટલી વાત કર્યા પછી આજે આલેખો ઉપર આગળ વધવાનું છે। તમારી ટેક્સ્ટબુકની અંદર ધ્યાનથી જુઓ મિત્રો, ઓપન યોર ટેક્સ્ટબુક, બરાબર છે। તમારી ટેક્સ્ટબુકની અંદર સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક 6 વિધેયોના આલેખ તમને આપેલા છે। તો એક કામ કરીએ, હું તમને સાઇન એક્સનો આલેખ સમજાવું। અહીંયા છે ને y બરાબર સાઇન એક્સનું ગ્રાફ તમને સમજાવું છું, પણ જે છે ને પ્રશ્નોનો આધાર આ એક્સ ઉપર છે। પહેલાં નાનકડી વાતથી શરૂ કરું, આ એક્સને 0 થી 2πની અંદર લઉં, એક્સને 0 થી 2π સંવૃત અંતરાલની અંદર લઉં છું અને એની અંદર આનો ગ્રાફ આપણે સમજવાનો છે। તો ગ્રાફમાં મિત્રો બીજું કશું નથી, જેમ 8મા 9મા ધોરણમાં 10મા ધોરણમાં તમે ગ્રાફ દોરતા હતા એક્સયામ ને એને સંગત વાયયામ, એ જ રીતે તમારે ગ્રાફ દોરવાના છે, નવી કોઈ વાત કરવાની નથી અને એ જ પ્રમાણે ગ્રાફને આપણે આગળ વધારવાના છે। તો જો સમજીએ, સૌથી પહેલાં આની થોડીક આપણે કિંમતો લઈએ। એક્સ અક્ષ અને વાય અક્ષને સંગત કિંમતો આપણે લેવી પડશે। તો આ એક્સયામ છે, આ વાયયામ છે। મિત્રો હું એક કામ કરું, બાઉન્ડ્રીની વેલ્યુ લઉં છું। આમાં તમે ઘણી બધી કિંમતો પસંદ કરી શકો છો, એમાં કોઈ ચિંતા જેવું નથી। 0, π/2, π, 3π/2 અને 2π, બરાબર। મેં આટલી જ કિંમતો લીધી જેથી કરીને તમને સરળતાથી આ સમજવાની મજા આવે અને શાંતિથી તમે ઉકેલી પણ શકો, બરાબર છે। તો જો આ કિંમતોને આધારિત હવે સાઇન 0 તો એકમ વર્તુળમાં આપણે કોષ્ટક દોર્યું હતું અને તમને આખું કોષ્ટક સમજાવેલું પણ છે।
तो साइन 0 ની કિંમત 0, સાइन π/2 એટલે સાइन 90 એની કિંમત 1। આ રેડિયન માપ છે, આપણે અંશ માપને પણ ખબર છે। સાइन π ની કિંમત 0 થાય છે, સાઇનના શૂન્યનો ગણ આપણે nπ લીધો હતો। સાइन 3π/2 ની કિંમત -1 થશે અને 2π ની કિંમત પાછી 0 થઈ જશે। હવે આનો જ્યારે ગ્રાફ આપણે દોરવાનો થશે તો જો મિત્રો, આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ, અહીંયા મેં ધન દિશામાં છે એટલે આ બાજુ ગ્રાફને વધાર્યો નથી, માત્ર આ જ સાઈડ ગ્રાફને લઈ જાઉં છું। હવે અહીંયા પહેલાં હું આનો એક આવર્તમાન પ્રમાણેનો ગ્રાફ દોરી નાખું છું। હવે અહીંયાની કિંમત તો જુઓ ને, તો જો અહીંયા 0 પાસે 0 છે, એક્સિયમ 0 લઉં તો વાયમ 0 થાય। આ એક્ઝેક્ટ π/2 છે, આ એક્ઝેક્ટ પાઈ વેલ્યુ છે। વચ્ચે તમે કિંમત લઈ શકો π/3 π/4 જે તમને ખ્યાલ છે એ પ્રમાણે, અને આ જે છે એ -3π/2 +3π/2 છે, અને આ જે છે એ 2π છે। તો આ છે y બરાબર sin x નો ગ્રાફ। અહીંયા આની મહત્તમમાં મહત્તમ વેલ્યુ 1 છે એટલે y બરાબર 1, ન્યૂનતમમાં ન્યૂનતમ વેલ્યુ -1 છે, y બરાબર -1। અહીંયા આ કિંમત જે છે -1 છે અને આ કિંમત જે છે એ +1 છે। તો આ 0 થી 2π અંતરાલનો y બરાબર sin x નો ગ્રાફ છે। મિત્રો, મેં તમને પહેલાં જ કીધું કે અહીંયા મેં પ્રદેશની જે કિંમતો છે, x જે છે ને એ પ્રદેશની કિંમત કહેવાય, પ્રદેશની કિંમતો ફિક્સ કરી નાખી છે। ફિક્સ કરી નાખી એનો મતલબ છે 0 થી 2πમાં જ લીધી છે। પ્રદેશની કિંમતો 0 થી 2π હોય અને તમને y બરાબર sin x નો ગ્રાફ દોરવાનું કહે તો તમે આ રીતે દોરી શકો છો। આ એક ગ્રાફ ઉપરથી તમને મેં જેટલી વસ્તુ શીખવાડી એકમ વર્તુળમાં એ બધી જ વસ્તુઓનું અહીંયા ફરીથી પુનરાવર્તન થાય છે। કેવી રીતે? તો બહુ ધ્યાનથી સમજશું અને સમજીને મગજની અંદર ઉતારશું તો કે આ 0 થી π/2 અહીં સુધીની વાત છે। આમ તો 0 થી π/2માં ગ્રાફ જો આમ ઉપર જાય છે ને, તો એનો મતલબ ગ્રાફ ઉપર જાય છે તો વિધેય વધતું વિધેય થાય। તો અહીંયા આપણને ખબર છે વાહ્યામ જે છે એ સાઇનની કિંમત આપે છે। એક્સિયમ હંમેશા એકમ વર્તુળનો કોઈપણ બિંદુનો એક્સિયમ કોસની કિંમત આપે અને વાહ્યામ જે છે એ સાઇનની કિંમત આપે। તો અહીંયા તમે જોઈ શકો છો કે 0 થી લઈ અને π/2 ખૂણામાં એટલે કે પહેલા ચરણની અંદર સાઇનની કિંમત 0 થી લઈને 1 થાય છે એટલે વધે છે, એટલે ગ્રાફ ઉપરની તરફ જતો હશે એટલે જાય છે। અહીંયા પહેલા ચરણમાં સાઇન વધતું વિધેય છે, આના થકી પણ આપણે કહી શકીએ, બરાબર છે। હવે અહીંયા π/2 થી π એટલે આ મિત્રો આપણી પાસે બીજું ચરણ થયું। બીજા ચરણમાં તમે જોઈ શકો છો કે ગ્રાફ આમ નીચે ઉતરે છે, નીચે ઉતરે છે ને, તો અહીંયા જો 1 થી કિંમત ઘટતી 0 મળી છે એટલે બીજા ચરણમાં સાઇન ઘટે છે। આ ગ્રાફ ઉપરથી પણ આપણે કહી શકીએ કે બીજા ચરણની અંદર સાઇન ઘટતું વિધેય છે। ખ્યાલ આવે છે? પછી પાછું π થી 3π/2 ની અંદર ત્રીજું ચરણ છે। ત્રીજા ચરણની અંદર પણ તમે જુઓ છો ગ્રાફ નીચો જ જાય છે। જો આમ નીચો જ જાય છે ને, તો ગ્રાફ નીચો જવાને કારણે ઘટતું વિધેય કહેવાય। અને અહીંયા ત્રીજા ચરણની અંદર 0 થી કિંમત ઘટીને -1 થાય છે, તો એ પણ ઘટતા વિધેયનો જ સંકેત કરે છે। એટલે જે વાત મેં તમને એકમ વર્તુળમાં ઘટતા વધતા વિધેયોની સમજાવી હતી, પરફેક્ટલી સમજ્યા હતા કે ભાઈ આ ચરણમાં સાઇન વધે, આ ચરણમાં સાઇન ઘટે, કોસ પણ જે તે ચરણમાં વધઘટ કેવી રીતે કરે, એ સ્પષ્ટ વાત મેં તમને સમજાવી હતી। એ જ વાત અહીંયા ગ્રાફ ઉપરથી પણ ફલિત થાય છે। હવે અહીંયા તમે જુઓ ચોથા ચરણની અંદર એટલે કે 3π/2 થી 2πની અંદર વાત કરીએ તો એમાં ગ્રાફ ઉપરની તરફ જાય છે। તો અહીંયા પણ તમે સમજી શકો છો કે -1 થી કિંમત વધીને 0 થાય છે, 0 મોટા થાય -1 કરતાં, તો એ ગ્રાફ પણ મોટો થશે।
વધતું વિધેયનો ખાસ મતલબ એ થાય કે જેમ ખૂણો વધતો જાય, અહીંયા 0 થી આમાં એક ખૂણો વધશે, 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી ખૂણો વધતો જાય એમ એનું મૂલ્ય પણ વધતું જાય, એને વધતું વિધેય કહેવાય. તો આ એક સાઇનેક્સનો ગ્રાફ જે એકમ વર્તુળ થકી પણ આપણે સમજેલા હતા અને ગ્રાફ થકી પણ આજે આપણે એનો ઉકેલ લઈ લીધો. બરાબર છે કે કયા ચરણમાં કેવી રીતે વધતું જાય. એ સિવાય મેં તમને લખાવેલું છે કે સાઇનનો વિસ્તાર જે છે સૌરુત અંતરાલ, આ ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ જવાબ દેવા બેસો ને બોલો ને ત્યારે પહેલાં સૌરુત અંતરાલ બોલવાનું, આ કાઉન્સનો મતલબ હોય છે. સૌરુત અંતરાલ -1 થી 1 થાય. તમે ગ્રાફ ઉપર જોઈ શકો છો મિત્રો કે સાઇનની કિંમત કોઈ દિવસ એક, સાઇનનો ગ્રાફ દોરશો ને કોઈ દિવસ 1ને ક્રોસ નહીં કરે, ક્યારેય સંભવ જ નથી, અને -1ને બ્રેક નહીં કરે, એટલે ઘટશે નહીં, 1 થી વધશે નહીં અને -1 થી ઘટશે નહીં. આ વસ્તુ મગજમાં રાખવાની છે આ સાઇનેક્સના ગ્રાફની. એટલે કે સાઇનેક્સનો જે વિસ્તાર છે સૌરુત અંતરાલ -1 થી 1 જ થશે. બરાબર છે. બીજી એક વાત તમને એ પણ મેં સમજાવી હતી, જ્યારે આના શૂન્યનો ગણ લખો ત્યારે n બિલોંગ્સ ટુ ઝેડ આવી વાત કરી હતી. n બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે આ બધા બિંદુઓ આગળ સાઇનેક્સ જે છે એ 0 થશે, સાઇનનું મૂલ્ય 0 થશે. એનો બીજો મતલબ એવો પણ કહી શકાય કે આ બધા બિંદુઓ આગળ સાઇનની કિંમત 0 થાય અને એનો આલેખ જે છે એ એક્સ અક્ષને છેદશે. તો અહીંયા જુઓ છો, અહીંયા 0 છે, પછી અહીંયા પાઈ છે, અહીંયા 2π, અહીંયા ગ્રાફ આપણો પૂરો થઈ જાય છે. તો આ રીતે આની પણ વસ્તુ આપણે સમજી શકીએ. આટલી વાત જે અગાઉ કરેલી હતી અને આજ પાછી આ ગ્રાફને આધારિત પણ કરી શકાય. હવે જે વાત મારે તમને સમજાવી છે કે અહીંયાથી તો મેં ખાલી 0 થી 2πમાં જ ગ્રાફ દોર્યો હતો અને 0 થી 2π થકી જ આ ગ્રાફને આપણે સમજાતા. મિત્રો આવીને આવી રીતે તમે કોસેક્સનો ગ્રાફ પણ દોરી શકો છો અને કોસેક્સના ગ્રાફ ઉપરથી પણ એની મૂલ્ય તમે લઈ શકો છો. બરાબર છે. હવે આ એક્સ છે, એને એક્સની જગ્યાએ આપણી જે ટેક્સ્ટબુકમાં છે ને આ ગ્રાફ નથી આપ્યો, આપણી ટેક્સ્ટબુકમાં આમ આપ્યો છે. અહીંયા પ્રદેશ તરીકે આર લીધો છે, એક્સ બિલોંગ્સ ટુ આર, એટલે તમામે તમામ કિંમતો આવરી લીધી છે, એક્સ બિલોંગ્સ ટુ આર માટેની વાત છે. બીજી એક વાત તમને સમજાવવાની હતી, ભૂલી જાત પણ પાછું યાદ આવી ગયું. તમે અહીંયા ગ્રાફમાં જોઈ શકો છો, શું જોઈ શકો છો તો કે 2π અંતરાલ બાદ ગ્રાફનું પુનરાવર્તન થશે. આ બહુ જ અગત્યની વાત, આ અત્યાર સુધી કરી જ નથી. અને અહીંયા એકમ વર્તુળમાં કહી શકાય કે આખો 360નો ખૂણો બને, વળી પાછી એની વેલ્યુ 4π 3π 8π ગમે માન લો એની પાછું આવે. મને ગ્રાફમાં પણ એવું થશે. હવે આટલો જે કટકો રહ્યો ને, હવે માન લો કે 0 થી 4π તો કટકો પાછો અહીંયા ચોંટાડી દેશે, 4π થી 8π તો પાછો કટકો અહીંયા ચોંટાડી જશે. એવી રીતે આફ્ટર 2π ઇન્ટરવલ, એટલે 2π અંતરાલ પછી ગ્રાફનું પુનરાવર્તન થશે. તો એનો મતલબ એવો થયો કે આનું આવર્તમાન 2π થયું, સાઇનનું આવર્તમાન 2π થયું. એવી રીતે કોસનું 2π થાય, ટેન અને કોટનું પાઈ થશે, સેક અને કોસેકનું પણ 2π થશે. આવર્તમાન 2π છે એટલે 2π અંતરાલ પછી ફરીથી પાછું એની પ્રોસેસ શરૂ થશે. આવર્તમાનને ઇંગ્લિશમાં પીરિયડ કહેવાય, મુખ્ય આવર્તમાનને પ્રિન્સિપલ પીરિયડ કહેવાય. પીરિયડ એટલે માની લો કે લેક્ચર ગણો તો ક્લાસ એની હોય, વિદ્યાર્થી એની હોય, 1 કલાક શરૂ થાય, માની લો કે 8 વાગે લેક્ચર ચાલુ થયો ને 8 થી 9 પૂરો થયો, તો 9 વાગે પૂરો થયો, વળી પાછો 9 થી 10 લેક્ચર ચાલુ થશે. ખબર પડી? તમે બધા અહીંયા નહીં જશો પણ લેક્ચર આખો બદલાઈ જશે, એટલે અંતરાલ આખો બદલાઈ જાય. એક સાહેબ હોય પછી બીજા સાહેબ આવે કે એની સાહેબ પાછા ફરીવાર બીજો લેક્ચર લેવા. એટલે 2π અંતરાલ પછી ગ્રાફનું જે છે એ પુનરાવર્તન થતું રહેશે. બરાબર. તો હવે મારે જનરલ ફોર્મમાં એક્સ બિલોંગ્સ ટુ આર માટે દોરવો હોય, હવે અહીંયા તમે વિચારી શકો, અહીંયા π/4ની કિંમત, π/3ની કિંમત, π/6ની કિંમત, આ બધી કિંમતો અહીંયા આટલા મળે. બરાબર. હવે જનરલ ગ્રાફ જ્યારે હું ડ્રો કરવાની વાત કરું છું, દોરવાની વાત કરું છું, સમજો. એક્સ બિલોંગ્સ ટુ આર, અનંત કિંમતો છે. આ એરો એનું જ સૂચન કરે છે કે ગ્રાફ અનંત છે, આનાથી પણ આગળ જઈ શકે છે.
ગ્રાફ દોરવાના માટે .5 જોઈએ. આ પોઈન્ટ 20 ઉપર આવી છે. આ y બરાબર -1, y બરાબર +1. આ એરો એનું સૂચન કરે છે ગ્રાફ આગળ વધે છે. તો જો આ થયો y બરાબર sin x નો ગ્રાફ. અહીંયા તમે આખું જોઈ શકો છો મિત્રો. આ 0 છે, આ π/2 છે, આ પાઈ છે, આ 3π/2 છે, આ 2π છે, આ પાછું 5π/2 ફરીથી એકમ વર્તુળ ઉપર આવશે ને, અને આ પાછું 3π આવશે. 3π અહીંયા -π/2 છે, -1 થશે ને નીચેની વેલ્યુ, -π -3π/2 -2π પાછું આમ આગળ વધશે. તો આખો y બરાબર sin x નો ગ્રાફ છે. એ પ્રમાણે ચરણમાં વધતું વિધેય ઘટતું વિધેય નક્કી થાય. શૂન્યનો ગણ π, 2π, 3π, m2, nπ, -π આ બધું જ આવશે, શૂન્યનો ગણ આવશે. તો આ y બરાબર sin x નો જનરલ ગ્રાફ થયો. બરાબર, આવી રીતે તમે દોરી શકો છો. એવી રીતે આપણી ટેક્સ્ટબુકમાં કોસના છે, ટેનના છે, કોટના છે, સેકના અને કોસેકના એ બધા કિંમતો લઈને તમે એક અંતરાલ માટે દોરી શકો અને આવી રીતે વ્યાપક પણ દોરી શકો. આમાં તમે જોઈ શકો છો કે 0 થી 2π, પછી પાછો ગ્રાફ અહીંથી ચાલુ થાય, પછી આમથી આમ પાછો અહીંયા આવે, અહીંથી પાછો આમ આવે, એટલે પાછો આના કટકો રહ્યો ને એટલો ને એટલો કટકો. જો અહીંયા કટકો પાડી દઉં, આ 2π. આફ્ટર 2π ઇન્ટરવલ ગ્રાફ વિલ બી રિપીટેડ. એટલે અહીંથી પાછો આના પાછો અહીંયા આવે, પછી પાછો અહીં નહીં આવે, એટલે 2π અંતરાલ પછી આખું ચક્કર ફરી રાખે. તો આવી રીતે sin x નો ગ્રાફ દોરી શકાય. કોસના, સેકના બધા ગ્રાફ તમે દોરી શકો છો. તો પહેલાં આનો છે ને સ્ક્રીનશોટ લઈ લો, પછી આપણે આના એક્સરસાઇઝની વાત કરી હતી ને તમને, એ એક્સરસાઇઝ લેશું. બરાબર છે. હવે એકમ વર્તુળના દાખલાઓ જ્યારે જ્યારે ગણતા હોય ને ત્યારે એના ચરણ ખાસ મગજમાં રાખવાના. 5મું ચરણ ના આવે હો, 4 ચરણ સુધી હજી આપણા ગણિત શાસ્ત્રીઓ ગોઈતું હોય. તમે એકાદા ગોતો ફોન કરજો મને, તો આપણે તમારું નામ ગણિત શાસ્ત્રીમાં લખી નાખશું. અને વિધેય કેટલા આવે? 6 જ આવે, 36 ના આવે. sin, cos, tan, cos, sec અને cot. બરાબર, આદિ અનાદિકાળથી ચાલી આવતા વિધેયો છે. હવે મિત્રો એક્સરસાઇઝ 3.2 ટેક્સ્ટબુકમાં જો શું કીધું છે સમજો અને આપણે દાખલાઓને ગણતરી કરીએ. 3.2 બરાબર, તમારે એક ત્રિકોણમિતીય વિધેય આપ્યું હોય અને બાકીના ત્રિકોણમિતીય વિધેયોની કિંમતો ગોતવાની છે. બહુ બીજું નવું કંઈ કરવાનું નથી. એક ત્રિકોણમિતીય વિધેય આપ્યું હોય ને બાકીનાની ગોતવાની. એમાં પહેલો જોઈએ cos x બરાબર -1/2. પણ આમાં x જે છે ને એ ત્રીજા ચરણમાં છે. ચરણ આપ્યું ને મેં તમને કીધું હતું સરનામું છે. હજી એક વખત રિપીટ કરી દઉં કે મારે તમારા ઘરે ટપાલ લખવી હોય, તમારું આખું નામ, તમારા પાડોશીનું નામ, પપ્પાનું નામ, પછી અટક, આજુબાજુમાં જોવાલાયક સ્થળ, આ બધા સાચા લખી નાખ્યા સરનામા. જગ્યા થોડીક હોય પણ બધું આપણે એડજસ્ટ કરીને હમાડી દીધું, ઝીણે ઝીણે અક્ષર કાઢીને. પણ હવે ઉપર પત્ર કદાચ તમે નહીં લખ્યો હોય, પણ કદાચ કોકે લખ્યું હોય તો ખબર હોય, ઉપર TO કરીને ગામનું જે શહેરનું નામ હોય ને એ લખવાનું હોય. તમે સુરેન્દ્રનગરમાં રહેતા હોય, TO સુરેન્દ્રનગરની જગ્યાએ સુરત કરી નાખો, ભલે તમારું ગમે એવું મેં સાચું સરનામું લખ્યું હોય, પણ એ ટપાલ આજીવન તમારા ઘરે નહીં પહોંચે. બરાબર છે. સેમ અહીંયા જે ચરણ આપ્યું છે એ ચરણમાં જ આપણે વહીવટ કરવાનો, બીજે ક્યાંય નથી કરવાનો. તો પહેલી જે દાખલાની વાત છે cos x બરાબર -1/2.
x ત્રીજા ચરણમાં છે તો હું સીધું આવું જ લખીશ. ત્રીજા ચરણની વાત મને ખબર છે. ત્રીજું ચરણ ક્યાંથી આવે તો કે ત્રીજું ચરણ આમ આ 4 ચરણ છે, પહેલું, બીજું, ત્રીજું, ચોથું. ત્રીજું ચરણ આરવી છે, આરવી. મારો હાથ આડો આવે તમને દેખાડ દો. આ ત્રીજું ચરણ છે, બરાબર. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું. તો અહીંયા શું આવે પાય અને અહીંયા શું આવે 3π. તો પાયથી 3π/2નો અંતરાલ કેટલો પડશે? ત્રીજું ચરણ. તો આપણે ગુજરાતીમાં નહીં લખી ત્રીજું ચરણ છે, પણ પાયથી 3π/2 આવું લખી નાખીએ, બરાબર છે. હવે બાકીના જે ત્રિકોણમિતિય વિધેયો છે મેં તમને નવું કીધું એટલા માટે જ મેં કીધું હતું 6 છે. એટલે એક આપણને આપી દીધું ને આપણે ગોતવાના કેટલા રહ્યા? 5 જ ગોતવાના રહ્યા. તો આના માટે ઢગલો મેથડ છે. હા, ઢગલો કહું એટલે ઢગલો મેથડ છે. પણ પેલા એક ઓરિજિનલ મેથડ કે જેને આપણે પેપરમાં લખવી પડે એ લખીએ, પછી તમને અલગ અલગ રીતો સમજાવું. તો આપણી પાસે સૂત્ર છે sin² x વત્તા cos² x બરાબર 1. આપણને ખબર છે, આ જાણીએ છીએ આપણે, બરાબર. sin x ની કિંમત જોઈએ તો આને સૂત્રનો કરતા બનાવી દઉં. sin² x બરાબર 1 - cos² x, બરાબર. કિંમત મૂકી દઉં. sin² x 1 - cosની કિંમત -1/2નો વર્ગ થયો તો 1 + 1/4. અહીંયા માઇનસ છે, પુલ 1 નહીં, વચ્ચેની નિશાની થોડી ફરી જવાની છે. તો અહીંયા લસા લઈ લઉં. 4 × 4 -1/4 એટલે 3/4 આવ્યું. હવે અહીંથી આપણે વિચારવાનું શરૂ કરવાનું છે. જો કે ઓલું બધું વિચાર્યા વિના ન ગણીએ કાંઈ, પણ હવે થોડુંક વિશેષ વિચારવાનું છે. કોઈપણ કિંમતનું તમે વર્ગમૂળ કાઢો ને ત્યારે કિંમત પ્લસ ઓર માઇનસ થાય. આટલી વસ્તુ મગજમાં રાખવાની. કેમ? તો કે -2 × -2 તોય 4 થાય, અને 2 × 2 તોય 4 થાય. એટલે 4નું જ્યારે વર્ગમૂળ લો ત્યારે ગમે તે કિંમત તમે સેટ કરી શકો પ્લસ ઓર માઇનસની, બરાબર છે. એ વસ્તુ મગજમાં રાખવાની. તો હવે sin² x બરાબર 3/4 છે, માટે sin x બરાબર શું થાય? પ્લસ ઓર માઇનસ વર્ગમૂળ 3/2 આવું થાય. પરંતુ આ ખાસ x બિલોંગ્સ ટુ પાયથી 3π/2 ત્રીજા ચરણમાં છે. તો આ કોનું ઘર છે? આ તો ટેનનું ઘર છે ને. સાઇનને થોડું આવવા દે. સાઇનની એન્ટ્રી અહીંયા નથી. તો એનો મતલબ એવો થશે હોય sin x ની કિંમત -વર્ગમૂળ 3/2. સાઇનની મૂલ્ય ઋણ થશે ને. સાઇનનું મૂલ્ય કેવું થાય? ઋણ થાય. આના ઉપર જ પ્રશ્ન ચાલે છે. તમારે જવાબ આપણે એટલો જ ગણિતમાં ફેર હોય, જવાબ પ્લસ માઇનસનો ઉપર જ આધાર રાખતો હોય. તો અહીંયા જવાબ જે છે એ -√3/2 આવશે. રેડી? તો હવે tan x ની કિંમત ગોતી. અહીંયા આના ઉપરથી tan x ગોતવું હોય તો tan x શું છે? તો કે sin x / cos x આવું સૂત્ર છે. તો સાઇનની કિંમત -વર્ગમૂળ 3/2 અને પ્લસ કિંમત આવશે. શું કામ? તો કે જો આપણે ટેનના ઘરમાં છીએ એટલે એ તો ધનવાન જ હોય. 2 ઉડી ગયા. આ પ્લસ વર્ગમૂળ 3 એનું ઘર છે એટલે અહીંયા તો એ ધન જ થવાનો. cot x નું સૂત્ર શું છે? 1/tan x. તો 1/, ટેનની કિંમત અહીંયા લખી નાખશું વર્ગમૂળમાં 3, તો સીધી કોટની કિંમત મળી ગઈ. cosec x તો એ થશે 1/sec x. તો 1/secની કિંમત cosec x ની કિંમત 1/sin x. તો sin x નું સૂત્ર શું છે? sin x ની કિંમત -2 વર્ગમૂળ 3/2, તો -2 વર્ગમૂળ 3. કારણ કે આ cosec એ ઋણ જ થવાનું. કયું ચરણ છે? ત્રીજું ચરણ. પછી આવશે sec x બાકી છે. sec એટલે 1/cos x. 1/cosની કિંમત રકમમાં જ છે, -1/2 એ પણ ઋણ થશે, બરાબર. તો આ રીતે બાકીના જે ત્રિકોણમિતિય વિધેયો છે 1, 2, 3, 4 અને 5, 5 એરો અહીંયા કરી દીધા, તમને મળી ગયા, બરાબર. કમ્પ્લીટ. હવે આની બીજી મેથડ જોઈએ, સેકન્ડ મેથડ. તો મિત્રો બીજી મેથડ છે ને, ધોરણ 10માં તમે એક IMP પ્રમેય પાકો કર્યો હતો. શું નામ? પાયથાભાઈનો પ્રમેય, પાયથાગોરસનો પ્રમેય કે આપણે એમને માન આપી, પાયથાભાઈનો પ્રમેય. એ શું હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર ભીમને અર્જુનનો વર્ગ એવું નથી કહેવાનું, મહાભારતને જ ચાલુ કરવાનું. કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોનો સરવાળો, આવું આપણે શીખેલા છીએ. તો હવે અહીંયા તમને cos x બરાબર -1/2 આપ્યું છે.
cos x બરાબર -1/2, તો cos x અહીંયા પાયથાગોરસ પ્રમાણે આ પાયથાભાઈનું ઘર છે જો ABC, બરાબર. અહીંયા ખૂણો લઈએ છીએ આપણે થીટા. આમ હોય પાયથાગોરસમાં ABC કાટકોણ ત્રિકોણમાં તો શું કીધું, કર્ણનો વર્ગ બરાબર કાટખૂણો સમાવતી બે બાજુના વર્ગોનો સરવાળો, આવું થાય. કોસની આપણને કિંમત આપી છે -1/2, તો cos x એટલે શું પહેલાં તો આપણા મગજમાં એ હોવું જોઈએ. તો cos x એટલે ખૂણા થીટાની પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ 1, અહીં -1 ન લખતા હો, બાજુ હે ગણિતનું ખૂન થઈ જાય, બાજુની કિંમત માઇનસ લખો એટલે એવું થાય. -1/2 એટલે અહીંયા 1 જ લખવાનું છે. માઇનસ કોઈથી બાજુની લંબાઈ કોઈ હમ કપડાં લેવા ગયા ને એમ કીધું -5 મીટર કપડું આપો, બોલો કે મારું વજન -80 કિલો છે, એ બને જ નહીં. અમુક વખત લોજિક આપણે મગજમાં રાખવાની, એવી ભૂલાઈ ન થવી જોઈએ. તો 1 અને 2 છે, તો અહીંયા ABની કિંમત જોશે, તો ABનો વર્ગ બરાબર સૂત્રને કરતા બનાવી દઈએ તો ACનો વર્ગ -BCનો વર્ગ, તો AC કેટલા છે 2 છે, 2નો વર્ગ 4, આ 1 અને આ 3 આવ્યું ABનો વર્ગ. તો અહીંયા બાજુ જ છે એટલે અહીંયા આપણે કેટલા લખશું, વર્ગમૂળમાં 3, બરાબર છે. આટલો સ્ક્રીનશોટ લઈ લો, તમારે અહીંયા બાજુમાં લખવું હોય તો લખાય, જગ્યા નહોતી મેં લખી નાખી, અહીંયા હમણાં આપણે પૂછી નાખશું. તો હવે એક કિંમત ઉપરથી બાકીની બધી કિંમત મળી જાય. તો જો હવે sin x સીધો જવાબ લખો, પણ મગજમાં શું રાખવાનું, એક્સનું ઘર કયું છે, ત્રીજું ચરણ. તો sin x ની કિંમત માઇનસ જ થાય એટલે પહેલાં લખી જ નાખવાનું, ચરણ ત્રીજું sin x, tan અને cot બે જ થવાના, sin x માઇનસ જ થયું લખી નાખ્યો માઇનસ. તો સામેની બાજુ છેદમાં કર્ણ √3/2, બરાબર છે. પછી આવ્યું tan x, તો tan x સામેની બાજુ છેદમાં પાસેની લખતા ને, સાબાના છેદમાં પાબા, સાંભા નહીં, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો આ બે કિંમત ધન જ છે. અને ત્રીજું ચરણ ટેનનું જ છે. કોટની કિંમત તો કે એનું વ્યસ્ત 1/√3. પછી sec x ની કિંમત, તો sec x ની કિંમત કર્ણના છેદમાં પાસેની બાજુ, પણ ચરણ કયું ત્રીજું, તો -2. cosec x ની કિંમત વળી પાછું કર્ણના છેદમાં સામેની બાજુ, તો -2ના છેદમાં વર્ગમૂળમાં 3. તો આ રીતે પણ સેટ કરી શકાય, બરાબર. આ રીતે પણ તમે કિંમત ગોત, ચાનો ફોટો પાડી લો ને એટલે તમારે લખવા થશે બાજુમાં. આ બીજી મેથડ છે. હજી એક મેથડ છે, હજી એક છે. હા, હવે છે તમારે ખૂણો નક્કી કરવાનો, એ થોડીક અઘરી મેથડ છે, એના આપણે દાખલા ગણશું. ખૂણો નક્કી કરવાનો શું છે કે cos x ની કિંમત કેટલી આપી, -1/2. હવે જો આ એકમ વર્તુળ બધું આમાં જ મળશે હો. આ બે ચરણમાં cos ઋણ થાય, જોઈ લો, ઓલ અને અહીંયા C, અહીંયા બધાય ધન થાય, અહીંયા cos અને sec ધન થાય. આ બે ચરણમાં ઋણ થાય એટલે આ રહ્યો ને, આ x હશે ક્યાં, કાં તો બીજા ચરણમાં હશે ને કાં તો ત્રીજા ચરણ. પણ આપણે કીધું હતું ત્રીજા ચરણમાં, તો ત્રીજું ચરણ એટલે π થી 3π/2 આમ થયું. તો આનું કઈ કિંમત થાય, π + π/3 થયું ને. અહીંથી આમ આગળ જવાનું, પહેલાં કેવી રીતે નક્કી કરવાનું, 1/2 એટલે કોસની કઈ કિંમત થાય, તો કે cos π/3 એટલે 1/2 થયું, 60. 180 રેડિયન માપ પ્રમાણે ચાલવાનું, π/3. તો અહીંયા cos π/3 લખું, cos π + π/3, આ ખૂણો થયો, આપણને કાયદેસર મળ્યો, બરાબર, ત્રીજા ચરણમાં છે એટલે. અને બીજા ચરણમાં આપ્યું હોત તો શું લખત, π - π/3, આ બીજું ચરણ થયું, એની કિંમત તો માઇનસ જ થવાની. જો આ -1/2, કારણ કે શું થયું અહીંયા, cos π + θ, π આગળ વિધેય નથી બદલાતું, માત્ર નિશાની બદલાય. ત્રીજું ચરણ છે એટલે -cos π/3 એટલે -1/2. આ કાલે આપણે ઢગલો સૂત્ર લખ્યા, π/2 હોય તો વિધેય અને નિશાની બે બદલાય, π હોય તો માત્ર ને માત્ર નિશાની બદલાય, વિધેય બદલાવાનું નથી. તો આ રીતે પણ તમે હવે આ ખૂણો મળી ગયો, π + π/3 એટલે 4π/3 થયું ને, 4π/3 આગળ બધી કિંમતો ચેક કરી લો તો પણ એ જ વસ્તુ મળશે. આવી ઘણી બધી રીતો આપણી પાસે છે અને વારાફરતી ગમે તે રીતનો ઉપયોગ કરીને આપણે જવાબ લાવવાનો થશે. હવે પરીક્ષામાં કઈ રીત લખવાની એવો પ્રશ્ન મગજમાં ઉત્પન્ન થાય તો પહેલી રીત લખી તમારે પેપરમાં લખવાની, અને MCQમાં તમને મન ફાવે એ રીત તમે કરી શકો છો. હા, મન ફાવે એ રીતે એટલા માટે કહું, કોઈક સીધો જવાબ કહી દેતું હોય તો ગણાય નહીં, સીધો જવાબ લખી નખાય, બરાબર. એટલો આપણને સમય વધે, પછી બધામાં સમય વધારશું તો આખા પેપરમાં નવરા જ બેસીશું, એવું ન થવું છે. બીજો પ્રશ્નની વાત કરીએ, ક્વેશ્ચન નંબર 2. બીજો શું છે આપણી પાસે, તો બીજો એવું કીધું છે sin x = 3/5 બીજા ચરણમાં છે, બરાબર. sin x =
3/5 x બીજા ચરણનું સરનામું π/2 થી π. આના ઉપર જ ચાલે છે દાખલો, એ ખાસ ધ્યાન રાખવાનું છે. સેકન્ડ ક્વોડ્રન્ટ π/2 ટુ π. તો પાછું સૂત્ર એનું એ જ આપણે લેશું. કયું છે? cos² x બરાબર 1 - sin²x. બીજું ચરણ છે, cos કિંમત ઋણ જ લેવાની થશે. 1 - 3/5 વર્ગ, 1 - 9/25, 25 - 9/25. તો cos² x બરાબર 25 માંથી 9 જાય એટલે 16/25. માટે cos x બરાબર શું થયું? ±4/5. પરંતુ x બિલોંગ્સ ટુ શું છે? π/2 થી π હોય, cos ઋણ થશે. cos x બરાબર -4/5. cos x ની કિંમત આવી ગઈ. બીજું ચરણ છે, cos x ઋણ થશે તો આવ્યું -4/5. અને સરળતાથી આપણે લખી નાખ્યું. હવે tan ની કિંમત લખીએ તો tan x બરાબર sin x/cos x. બીજું ચરણ છે, સાઇન ભાઈ તો ધન હશે ને, tan એ ઋણ જ આવશે ને. 3/5 - 4/5 -3/4. રેડી? cot x 1/tan x તો આનું વ્યસ્ત થશે. 1/- 3/4 તો શું થયું? -4/3. પછી sec x તો કે cosનું વ્યસ્ત કરો. cosની કિંમત કેટલી છે? 1/- 4/5. આનું વ્યસ્ત પ્રમાણ લો, -5/4. cot x પછી cosec x ખ્યાલ આવે છે ને, તો એ શું થશે? 1/sin x. તો 1/sin ની કિંમત ધન હશે, કારણ કે બીજું ચરણ છે. 3/5 તો શું થયું? 5/3. તો આવી રીતે બાકીના બધા જ ત્રિકોણમિતીય વિધેયો તમે ઉકેલી શકો છો, સમજી શકો છો અને ગણી શકો છો. મિત્રો, બાકીના જે પ્રશ્ન છે, ત્રીજો, ચોથો ને પાંચમો, ત્રીજો કોટવાળો છે એ ગણાવજો. ત્રીજો cot x બરાબર 3/4. અને આપણને ખૂણો ક્યાં લઈ ગયા છે? એ થર્ડ ક્વોડ્રન્ટ, ત્રીજું ચરણ. x બિલોંગ્સ ટુ આપણને શું કીધું છે? π થી 3π/2 આવું કીધું છે. આમ cot x બરાબર 3/4 છે અને ખૂણો જે છે એ ત્રીજા ચરણની અંદર આપણને આપ્યો છે. તો હવે મગજમાં શું રાખવાનું છે તમારે? અહીંયા પણ બધા ત્રિકોણમિતીય વિધેયો જ ગોતવાના છે. એકમ વર્તુળથી 3, 4, 5 લઈને તમે માપ સેટ કરી શકો છો. પણ cot x એટલે શું થયું? આપણને tan x સીધું મળી ગયું. tan x એટલે 1/cot x. તો સીધી કિંમત મળી જશે 4/3. આ કોની કિંમત મળી? tan x ની કિંમત. એક ખૂણો મળી ગયો. હવે પાછું સૂત્ર, આપણે સૂત્ર પ્રમાણે જ દાખલો ગણશું. sec² x બરાબર 1 + tan²x. આમાં ધ્યાન રાખશું, પ્લસ થશે. તો 1 + 4/3 એનો વર્ગ. તો 1 + 16/9. તો 9 + 16/9 એટલે sec² x ની કિંમત કેટલી આવી? 25/9. હવે sec x કેવું થવાનું? તો કે એ થવાનું ±5/3. પણ x કયા ચરણમાં આપ્યું છે? ત્રીજા ચરણમાં. તો અહીંયા tan અને cot બે જ ધન લેવાના છે. x બિલોંગ્સ ટુ ત્રીજું ચરણ એટલે π થી 3π/2 હોય. સેકનું મૂલ્ય કેવું લેશું આપણે? ઋણ લેશું. sec x બરાબર -5/3. તો આ sec મળી ગયું. sec મળે એટલે તાત્કાલિક cos x મળી જાય -3/5 એનું વ્યસ્ત આપણને ખબર જ છે. એટલે હવે સૂત્ર એના કંઈ લખવાના વિશેષ જરૂર નથી. 5 ગોતવાની છે, 1 આપી છે, 2, 3 થઈ ગઈ ને. હવે sin x ગોતવાનું છે. તો જો એક આ સૂત્ર છે, sin x માટે ફરીથી પાછું 1 - આ સૂત્ર વાપરવાની જરૂર નથી. હવે આમાં બધી કિંમતો છે. તો જો tan x ની સૂત્ર શું છે? sin x/cos x. તો sin x ને કરતા બનાવી દો. tan x × cos x થાય, હાલે ને? કિંમત ગોતવાનો જ આવી. tan ની કિંમત રેડીમેડ છે, 4/3. અને cosની કિંમત -3/5. 3 ઉડી ગયા. તો sin x બરાબર કેટલું આવ્યું? અહીંયા આવશે -4/5. તો આ એક બાકી હતું, એ વિધેય મળી ગયું. sin આવી ગયું, તેનો ભાઈ તાત્કાલિક આવી જાય ને cosec x. એ ત્રીજા ચરણમાં -5/4. તો આપણને બાકીના 5 ત્રિકોણમિતીય વિધેય માંગ્યા હતા અને 5 ત્રિકોણમિતીય વિધેય આપણે સરળતાથી ઉકેલી નાખ્યા. આજે તમારા હોમવર્કમાં ચોથો અને પાંચમો બે ગણ નાખવાના બે, બરાબર. બાકી જે દાખલાતામાં ઘણા બધા છે, 10 સુધીના છે, પણ બધું આગળના દાખલા આગળ કરશું. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો.
તો આજે આટલું જ રાખીએ. નવા લેક્ચરમાં મળીએ ત્યારે આનાથી આગળ વાત કરશું. આજના બધા જ આ દાખલા 2 વાર કરશું અને ઓલો ગ્રાફ જે કીધા ડાયરેક્ટ ફેરબુકમાં દોરવાનું એ દોરી નાખશું. ઓકે મિત્રો, સ્ટે હોમ, સ્ટે સેફ, હેવ અ નાઇસ ડે, સ્ટે વિથ મેથેમેટિક્સ.